ગાંધી રોડ પર આવેલી કેસરકુંજ સોસાયટી તથા ખોડિયારનગર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌજન્યથી દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો તથા આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરાગત રીતે વિધિ મુજબ પૂજન આરતી અને શસ્ત્રવંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પૂજન વિધિ દરમિયાન દશેરા પર્વના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરતા અસાર પર સારાના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દશેરા એ સત્ય, ન્યાય અને સકારાત્મકતાના પ્રતિકરૂપે ઉજવાતો પર્વ છે। તેમણે સમાજમાં એકતા, સંસ્કાર અને દેશભક્તિ જાળવવાની અપીલ કરી હતી। ઉપરાંત ઉપપ્રમુખ ભરતભાઈ ધીમર, સહમંત્રી જય પંડ્યા, નગરસેવક શોભનાબેન પટેલ, તેજમલ નવલખા, મોહમ્મદસિંહ કોઠારી સહિતના આગેવાનો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કરતા સમાજમાં સાંસ્કૃતિક મૂલ્યો, ધાર્મિક પરંપરા અને રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। અંતમાં શસ્ત્રપૂજન વિધિ આરતી સાથે પૂર્ણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત લોકોએ એકબીજાને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી। રાકેશ ગાંધી, પ્રમુખ, જય કેસરકુંજ રેસિડેન્સી। આજ રોજ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ જય કેસરકુંજ અને ખોડિયારનગર બે સોસાયટીના ઉપક્રમે આ રાખવામાં આવેલો છે। ખૂબ મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા। નોંધપાત્ર રીતે બહેનોની હાજરી ખૂબ મોટી હતી અને આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યકર્તાઓ પણ હાજર રહી ખૂબ સુંદર માહિતી અમને આપી અને આ શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ બંને સોસાયટીના રહીશો ભેગા મળી ખૂબ સુંદર રીતે ઉજવ્યો અને શસ્ત્રની પૂજા કરી।